સમાચારની શરૂઆત કરીશું ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી। બેઠકમાં રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાજ્યભરમાં યોજાનારી 230 રથયાત્રાઓ માટે પણ સુરક્ષા અને વ્યવસ્થાના મુદ્દે સૂચનાઓ આપવામાં આવી હતી। અમદાવાદ શહેરમાં 16 કિલોમીટર લાંબી રથયાત્રા દરમિયાન 31,000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે, જ્યારે દેખરેખ માટે 65 ડ્રોન, 240થી વધુ ધાબા પોઈન્ટ અને 2000થી 800થી વધુ બોડી વોર્ન કેમેરા પણ ઉપયોગ કરવામાં આવશે। રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળીઓ ભાગ લેશે। ઉપરાંત આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓને પણ સંપૂર્ણ સજ્જ રાખવા સૂચના આપવામાં આવી છે, જેથી ભક્તોને સુરક્ષિત અને સુવ્યવસ્થિત માહોલમાં રથયાત્રાનો લાભ મળી શકે। તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ। 31,000થી વધુ પોલીસ તૈનાત રહેશે, 65 ડ્રોનથી રહેશે સતત નજર। રાજ્યભરમાં 230 રથયાત્રા પર દેખરેખ, આરોગ્ય અને ફાયર વિભાગ સંપૂર્ણપણે સજ્જ। તો આ સાથે અમારા સંવાદદાતા આનંદ આહિર ફોન લાઈન પર જોડાયા છે। જી આનંદ, અમદાવાદમાં જે યોજાનારી રથયાત્રા છે તે લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી, શું છે આ મામલે સમગ્ર વિગત? ચોક્કસથી એટલી કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં 149મી રથયાત્રા નિમિત્તે સજ્જ બેઠક યોજાઈ હતી। ત્યારે 31,000થી વધુ પોલીસ કર્મીઓ આ રથયાત્રામાં સુરક્ષા માટે તૈનાત રહેશે। સાથે સાથે અમદાવાદમાં જે 16 જુલાઈએ યોજાનારી છે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા છે શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી। સાથે સાથે રાજ્યભરમાં યોજાનારી 230 રથયાત્રાઓ માટે પણ પોલીસ અને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જી નેત્રી। તો જી આનંદ, મુખ્યમંત્રીની આ બેઠકમાં રથયાત્રાની સુરક્ષા માટે કયા નિર્ણયો લેવામાં આવ્યા છે? ખાસ કરીને જો નિર્ણયોની વાત કરવામાં આવે તો જે 31,000થી પણ વધુ પોલીસ કર્મીઓ છે, ત્યારે 65 ડ્રોન તૈનાત રહેશે, 240થી વધુ ધાબા ઉપર પોલીસ કર્મીઓને પોઈન્ટ આપી દેવામાં આવ્યા છે, ત્યારે 2800થી પણ વધુ બોડી વોર્ન કેમેરા તૈનાત રહેશે। ત્યારે 16 કિલોમીટર પણ લાંબી રથયાત્રામાં 101 ટ્રકો, 30 અખાડા અને 18 ભજન મંડળીઓ પણ ભાગ લેવાની છે। જી એસવી। જી આનંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ। 31,000થી વધુ પોલીસ તૈનાત રહેશે, 65 ડ્રોનથી રહેશે સતત નજર।